LKG વિષય અંકલેખન જે તમારી આ બુક છે એમાં આપણે કરવાનું છે. તો એમાં આપણે જોઈએ આપણે આપેલું છે એમાં, અને પહેલાં આપણે 1 થી 60 સુધીને શીખી ગયા હતા. હવે આપણે અહીંયા કીધેલું છે કે જોઈને 31 થી 40 બોલો અને લખો. તો આપણે અહીંયા લાઇન્સ આપેલી છે, તો આપણે એમાં લખવાનું સ્ટાર્ટ કરશું. તો પહેલાં અહીંયા કઈ લાઈન આપેલી છે તો કે તગડે એકડે 31. આપણે લાઈન લખશું તગડે એકડે 32, બે તગડા 33, ત્રગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, ત્રગડે નવડે 39, ચોગડે મીંડે 40. એના પછી લાઈન આપેલી છે આપણે જોઈએ તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, ત્રગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. એના પછીની લાઈન આપણે લખશું તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. હવે એના પછી આપેલું છે તો એમાં કીધેલું છે કે 1 થી 40 બોલો અને લખો. તો આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. એકડે એક આપેલું છે, પછી શું હશે બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. એના પછી આપેલું છે બે એકડા 11. એના પછી શું આવશે એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20. એના પછી આપેલું છે બગડે એકડે 21. તો આપણે લખશું બે બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, બગડે છગડે 26, બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29, ત્રગડે મીંડે 30. એના પછીની લાઈન જોઈએ તગડે એકડે 31, તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, ત્રગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, ચોગડે મીંડે 40. હવે એની નીચે આપણે કીધેલું છે કે ઊંધા અંક લખો. તો 40 છે તો એના પછી શું આવશે 39, 38, 37, 36, 35, 34, 33 અને 32. એના પછી આપણે આપેલું છે તો એમાં 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32 અને 31. એના પછી આપેલું છે કે ખૂટતા અંક લખો. તો આપણે 31 આપેલું છે તો અહીંયા શું આપણે લખશું તગડે બગડે 32, બે તગડા 33, એના પછી તગડે ચોગડે 34, પછી 35, 36 આપેલા છે, પછી 37, 38,
39 અને 40. એની નીચેની લાઈન જોઈએ તો 32, 33, 34 આપેલા છે, પછી 35, 36, 37 આપેલા છે, 38, 39 અને 40. એના પછી 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. હવે આપણે એની સામેનું પેજ જોઈએ તો એમાં આપણે આપેલું છે કે મણકા ઘડો અને સાચા અંક સાથે જોડો. તો આપણે અહીંયા મણકા આપેલા છે અને અહીંયા એની સામે અંક આપેલા છે. તો આપણે પહેલાં મણકા 10 10ના જૂથમાં છે, આપણે ગણશું 10, 20, 30, 31, 32, 33. અહીંયા એની સામે આપણે 33 ક્યાં દેખાય છે? 2 તગડા 33. તો આપણે એની સાથે એને જોડી દેવાનું છે. એના પછી આપેલું છે તો એમાં 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38. તો ત્રગડે આઠડે 38. એના પછી આપેલું છે 10, 20, 30 ને 1, 31. તો આપણે એને 31 સાથે જોડવાનું છે. એના પછી 10, 20, 30, 31, 32, 33, 34, 35. તો હવે એને આપણે 35 સાથે જોડી દઈશું. 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36, 37. તો આને તગડે સાગડે 37 સાથે આપણે જોડી દઈશું. તો આ આપણા જોડકા જોડાઈ ગયા. એના પછી આપણે આપેલું છે કે ગણો અને સાચા અંક ફરતે ગોળ કરો. તો આપણે પહેલાં ગણવાનું સ્ટાર્ટ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. તો હવે અહીંયા તગડે પાછળે 35 આપેલા છે, એના ઉપર આપણે ગોળ કરવાનું છે. એના પછીનું છે એ ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. તો તગડે ચોગડે 34 ઉપર આપણે ગોળ કરીએ. એના પછી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38 ને 39. તો તગડે નવડે 39 ઉપર આપણે ગોળ કરવાનો છે. એના પછી છે કે મણકા ગણો અને ચોરસમાં લખો. તો 10, 20, 30, 31, 32. તો આપણે લખશું તગડે બગડે 32. એના પછી છે 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. તો અહીં લખશું આપણે ત્રગડે નવડે 39. એના પછી 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36. તો આપણે લખશું ત્રગડે છગડે 36. એના પછી 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 ને 40. તો આપણે લખશું ચોગડે મીંડે 40.
હવે એના પછીના પાના નંબર ઉપર આપણે જોઈએ તો આપણે આપેલું છે ચોગડે એકડે 41. તો આપણે હવે 40 સુધીને 1 થી 40 સુધીને શીખી ગયા હતા. હવે આપણે શીખવાનું છે ચોગડે એકડે 41ની લાઈન. તો આપણે બોલતા જશું અને લખતા જશું. તમારે પણ મારી સાથે સાથે લખવાનું છે. ચોગડે એકડે 41, 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 ચોગડે એકડે 41. એના પછીની લાઈનમાં આપણે લખશું ચોગડે એકડે 41, ચોગડે એકડે 41, ચોગડે એકડે 41, ચોગડે એકડે 41, ચોગડે એકડે 41. એના પછીની લાઈન છે ચોગડે બગડે 42. તો આપણે લખશું ચોગડે બગડે 42, ચોગડે બગડે 42, ચોગડે બગડે 42, ચોગડે બગડે 42. નીચેની લાઈનમાં આપણે લખશું ચોગડે બગડે 42, 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 ચોગડે બગડે 42. પછી આપણે જોઈએ ચોગડે ત્રગડે 43. તો આપણે લખશું ચોગડે ત્રગડે 43, 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 ચોગડે ત્રગડે 43. એના પછીની લાઈનમાં આપણે લખશું ચોગડે ત્રગડે 43, 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 ચોગડે ત્રગડે 43. હવે એની આગળ શીખશું આપણે 2 ચોગડા 44. તો આપણે લખીએ 2 ચોગડા 44, 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 2 ચોગડા 44. એના પછી છે ચોગડે પાંચડે 45. તો આપણે લખીએ ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45,
ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45, ચોગડે પાંચડે 45. હવે એના પછીની લાઈન ચોગડે છગડે 46. તો આપણે લખીએ ચોગડે છગડે 46, ચોગડે છગડે 46, ચોગડે છગડે 46, ચોગડે છગડે 46. નીચેની લાઈનમાં આપણે લખશું ચોગડે છગડે 46, 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 ચોગડે છગડે 46. હવે એના પછીની લાઈન આપણે જોઈએ પાછળના પેજ ઉપર. તો છે ચોગડે સાતડે 47. તો આપણે બોલીને લખશું ચોગડે સાતડે 47, 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 ચોગડે સાતડે 47. એના પછીનું આપણે લખશું ચોગડે આઠડે 48. તો આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ ચોગડે આઠડે 48, 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 ચોગડે આઠડે 48. એના પછી છે ચોગડે નવડે 49. તો આપણે લખશું ચોગડે નવડે 49, 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 ચોગડે નવડે 49. એની નીચેની લાઈન આપણે લખશું ચોગડે નવડે 49, 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 ચોગડે નવડે 49. હવે એની સામેનું પેજ આપણે જોઈએ તો એમાં લખેલું છે એમાં શું આવશે
તો કે પાછળે મીંડે 50. તો આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. પાછળે મીંડે 50, 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 પાછળે મીંડે 50. એની નીચેની લાઈનમાં લખશું. પાછળે મીંડે 50, 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 પાછળે મીંડે 50. એની નીચે આપણે કીધેલું છે 41થી 50 સુધીના અંક લખો. તો આપણે 41ની લાઈન લખશું. ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે ત્રગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, પાછળે મીંડે 50. હવે એના પછી આપણે લખશું 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. એના પછીની લાઈન લખશે 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 ને 50. તો આપણે તમારી બુકમાં પણ અહીંયા સુધીને કમ્પ્લીટ હોવું જોઈએ. 41થી 50ના લાઈન આવડવી જોઈએ. ન આવડે તો તમારી રફ નોટમાં એકવાર લખી અને યાદ રાખજો.